તો દોસ્તો હવે સૌથી મોટી અને મહત્વની આગાહી તમારા સૌ માટે આવી ગઈ છે, કારણ કે દોસ્તો મેઘમહેરના ત્રીજા રાઉન્ડ માટે હવે તમે તૈયાર રહેજો। ગુજરાતમાં આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। અંબાલાલ પટેલના વરસાદના ત્રીજા રાઉન્ડની આગાહી કરી છે તેઓએ, અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે આ મોટી આગાહી કરતા જણાવ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યમાં ભારે પવન સાથે મેહુલિયો આવશે। આજથી 12 ઓગસ્ટ દરમિયાન વરસાદનું જોર વધી શકે છે અને રાજ્યના જુદા જુદા ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। એવામાં તમને સૌને જણાવીએ દોસ્તો તો દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ છે તે વધારે પડી શકે છે। કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે અને ઓગસ્ટ મહિનામાં તાપી અને નર્મદા નદીનું જળસ્તર છે તે વધી શકે છે। તમને સૌને જણાવીને દોસ્તો તો રાજ્યમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને રાજ્યમાં 15 ઓગસ્ટ સુધી વરસાદનું જોર રહી શકે છે। એવામાં પાટણ, સમી, હારીજ, વાવ, થરાદ, બનાસકાંઠામાં વરસાદ ખાબકી શકે છે, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલના ભાગોમાં વરસાદની શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે। જણાવીને આપશો ને તો અમદાવાદ, ગાંધીનગર, વડોદરાના ભાગોમાં વરસાદ થઈ શકે છે અને મધા નક્ષત્રનો વરસાદ કૃષિ પાકો માટે ફળદાયી નીવડે તેવી આગાહી કરવામાં આવી છે। 23 ઓગસ્ટ પછી પણ રાજ્યમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। સિસ્ટમ સક્રિય થતા વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ છે તે ખાબકી શકે છે અને સપ્ટેમ્બર માસમાં ખેડૂત ભાઈઓને પાક સુરક્ષાના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે। પાકમાં રોગચાળો ન ફેલાય તે માટે અંબાલાલ કાકાએ અપીલ કરી છે। દોસ્તો તમને સૌને જણાવીને ખાસ માહિતી તો હવે ટૂંક સમયની અંદર વરસાદ છે તે ગુજરાતમાં સારો એવો ખાબકી શકે છે। એવામાં તમને સૌને જણાવીને દોસ્તો તો મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ છે તે સારો એવો ખાબકી શકે છે અને કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે। એવામાં તમને સૌને જણાવીને દોસ્તો તો 23 ઓગસ્ટ પછી પણ રાજ્યમાં વરસાદી ઝાપટા છે તે ખાસ પડવાની આશંકા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આના કારણે દોસ્તો ખેડૂતો છે તેમને સુરક્ષિત રીતે પગલાં લેવાની અપીલ પણ અંબાલાલ કાકાએ કરી છે। તો ખાસ અને મહત્વની માહિતી આવી રહી છે દોસ્તો, વરસાદને લઈને મોટો રાઉન્ડ છે તે હવે આવવાનો છે। ત્યારબાદની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે કિસાન ક્રેડિટ કાર્ડની લોન ન ચૂકવવા પર શું જમીન થઈ શકે છે જપ્ત। દોસ્તો તમને આ બાબતે જણાવીને તો ભારતીય ખેડૂતો માટે ખેતી કામમાં સૌથી મોટો પડકાર નાણાંની વ્યવસ્થા કરવાનો હોય છે। દરેક ખેડૂત પાસે એટલી બચત હોતી નથી કે આગામી પાકનો તમામ ખર્ચ પોતે ઉઠાવી શકે, જ્યારે સાહુકારો પાસેથી વધારે વ્યાજે નાણાં લેવાથી ખેડૂતો દેવાના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે। આ સમસ્યાના ઉકેલ માટે સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે તે અમલમાં મૂકી છે। વર્તમાન સમયમાં દેશમાં 7.72 કરોડથી વધુ કેસીસી ખાતા છે ને તે સક્રિય છે, એટલે કે ખેડૂતો છે તે આ યોજનામાં લાભ છે તે અત્યારે ખાસ કરીને લઈ રહ્યા છે, કારણ કે ખેડૂતોને ખર્ચા ઘણા હોય છે અને એવામાં તેમના હાથમાં પૈસા છે તે તાત્કાલિક હોતા નથી, એટલા માટે તેઓ કેસીસી લોન યોજનાના સહારો છે તે લઈ રહ્યા હોય છે। એવામાં તમને આ બાબતે જણાવીને દોસ્તો ખાસ કરીને કે શું લોન ન ચૂકવાથી જમીન છે તે જપ્ત થઈ શકે છે। તો જણાવીએ તમને કે જો કોઈ ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડની લોન લાંબા સમય સુધી ન ચૂકવે તો બેંક કાનૂની પ્રક્રિયા હાથ ધરીને ખેડૂતોની જમીન કે અચલ સંપત્તિ જપ્ત કરી શકે છે અને કેસીસી લોનમાં કોઈ માસિક હપ્તો કે ઈએમઆઈ ભરવાનું તમારે હોતું નથી। ખેડૂતો વર્ષમાં એકવાર વ્યાજ મળે છે અને મૂળ રકમ જમા કરાવવાની હોય છે। એકવાર પૂરેપૂરી રકમ જમા કરાવ્યા બાદ ખેડૂત બીજા જ દિવસે ફરીથી પોતાની મંજૂર થયેલી મર્યાદા મુજબ રકમ છે તે ઉપાડી શકે છે। તેથી કરીને દોસ્તો તમને સૌને ખાસ જણાવીને આની અંદર તો કેસીસી લોન છે તે તમે સમય મર્યાદાની અંદર ચૂકવો નહીં તો બેંક છે તે કાનૂની પ્રક્રિયા હાથ ધરીને તમારી જમીન છે તેને સીઝ કરી શકે છે, એટલે કે જપ્ત કરી શકે છે। બાકી આની અંદર બીજું નથી દોસ્તો, કેસીસી લોનમાં કોઈ માસિક હપ્તો કે એવું કાંઈ હોતું નથી। એકવાર તમે જે રકમ લઈ લીધી દોસ્તો તે મૂળ રકમ પાછી તમે જમા કરાવી હોય તો ફરીથી તમે બીજા જ દિવસે ફરીવાર આ રકમ છે તે ઉપાડી શકો છો નવેસરથી। તો ખાસ માહિતી છે દોસ્તો આ કિસાન ક્રેડિટ કાર્ડ ધારકો માટે। ત્યારબાદની માહિતી આપ સૌ માટે આવી રહી છે દોસ્તો કે પેમેન્ટ પર ચાર્જ લાગશે કે નહીં। દોસ્તો તમને સૌને ખબર જ હશે કે નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા સાંસદની અંદર એક બિલ છે તે રજૂ કરવામાં આવ્યું હતું ને તે બિલને તાત્કાલિક અસરથી મંજૂર કરી દેવામાં આવ્યું હતું। સત્ય હકીકત એ છે દોસ્તો કે યુપીઆઈ પેમેન્ટ છે તેના પેમેન્ટ પર ચાર્જ વસૂલ કરવામાં આવશે તે બાબતે નાણામંત્રી નિર્મલા સીતારામણે જે ચોખવટ કરી છે દોસ્તો તેના વિશે આપ સૌને જણાવીને તો દેશમાં ડિજિટલ પેમેન્ટનો સૌથી મોટો આધાર બની ચૂકેલ યુપીઆઈ સેવા અંગે છેલ્લા કેટલાક દિવસોથી અનેક પ્રકારની ચર્ચાઓ છે તે ચાલી રહી હતી। ખાસ કરીને એવી અટકળો વહેતી થઈ હતી કે ભવિષ્યમાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે એમડીઆર લાગુ થઈ શકે છે અને તેનો બોજ સામાન્ય ગ્રાહકોને સહન કરવો પડી શકે છે। જોકે હવે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે સમગ્ર મામલે સ્પષ્ટતા કરીને જણાવ્યું છે કે યુપીઆઈનો ઉપયોગ કરતા સામાન્ય ગ્રાહકો માટે ટ્રાન્ઝેક્શન પહેલાની જેમ જ સંપૂર્ણપણે મફત રહેશે। પરંતુ દોસ્તો આની અંદર તેઓએ જણાવ્યું છે, નિર્મલા સીતારામણે જણાવ્યું છે કે ભવિષ્યમાં એમડીઆર લાગુ કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવશે તો તે માત્ર વેપારીઓ, બેંકો અને ચૂકવણી સેવા પ્રદાતાઓ વચ્ચે જ લાગુ પડશે। સામાન્ય યુપીઆઈ વપરાશકર્તાઓ પાસેથી કોઈ પણ પ્રકારની વધારાની ફી છે તે વસૂલ કરવામાં આવશે નહીં। તેમણે સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકો પર કોઈ પણ પ્રકારનો આર્થિક બોજ મૂકવાનો સરકારનો કોઈ ઈરાદો નથી। જેથી કરીને દોસ્તો તેવી અફવા ઉડી રહી હતી કે હવે
કોઈ પણ સામાન્ય નાગરિક છે તે યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરશે તો તેને ટેક્સ છે તે વસૂલ કરવો પડશે, એટલે કે આ એમડીઆર રેટ છે જે સરકાર છે તે વસૂલ કરશે. તો તેવો સરકારનો કોઈ અત્યારે ઈરાદો નથી. નાણામંત્રી નિર્મલા સીતારામનના જણાવ્યા મુજબ તેઓ વેપારી અને બેંકોની ચૂકવણી સેવા પ્રદાન છે તેના માટે આ નિયમ છે તે લાગુ કરવામાં આવશે. સામાન્ય માણસના ખીચા ઉપર આ બાબતે કોઈ પણ અસર છે તે કરવામાં આવશે નહીં. ત્યારબાદની માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે પીએમ કિસાનમાં મોટો ફેરફાર. જી હા દોસ્તો, કેન્દ્ર સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. કેબિનેટની બેઠકમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી દેશના કરોડો ખેડૂતોને આગામી વર્ષોમાં પણ સીધો લાભ છે તે મળતો રહેશે. એ પહેલા તમને સૌને જણાવું ને દોસ્તો, તો આ ઉપરાંત પ્રધાનમંત્રી સૂર્ય સરોવર યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે. આ યોજના દ્વારા ફ્લોરિંગ સોલાર પ્રોજેક્ટને પ્રોત્સાહન મળશે અને રોજગારી વધશે અને સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રમાં પણ મોટું યોગદાન છે તે મળશે. હવે તમને પીએમ કિસાન વિશે જણાવું ને દોસ્તો, તો કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે તેને વધુ 5 વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે. હવે આ યોજના છે તે 2026-27 થી વધારીને 2030-31 સુધી છે ને ચાલુ રહેશે. આ નિર્ણયથી દેશના કરોડો પાત્ર ખેડૂતોને દર વર્ષે મળતી આર્થિક સહાય છે તે યથાવત મળશે. એટલે કે દોસ્તો, જે સરકાર દ્વારા પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે તે ચલાવવામાં આવે છે તેના માટે સરકાર પાસે જે રકમ છે દોસ્તો 3.15 લાખ કરોડ રૂપિયાની, તેના માટેની સમય અવધિ છે દોસ્તો તેને વધારીને સરકારે 2030-31 સુધી કરી છે. એટલે કે 5 વર્ષ વધારીને ડાયરેક્ટ ખેડૂતો જે છે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેવા ખેડૂતોને 2030-31 સુધી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમનો હપ્તો છે દોસ્તો તે મળતો રહેશે. એટલે કે વાર્ષિક જે તમને 3 હપ્તા મળે છે 2,000ના, ટોટલ 6,000ની રકમ વાર્ષિક ખેડૂતોને મળે છે તો 2030-31 સુધી મળતી રહેશે. અને ત્યારબાદ સરકાર તે સહાયને વધારે લાંબી કરશે તે ત્યારે જ આપણને સૌને ખબર પડશે. પરંતુ અત્યારે સરકારે 5 વર્ષ માટે આ યોજનાને વધુ લંબાવી છે. ત્યારબાદની માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે આરબીઆઈ આ બેંકો માટે બદલ્યા નિયમ. તમને સૌને જણાવું ને દોસ્તો, તો જ્યારે આપણે લોન લેવાનો વિચાર કરીએ છીએ ત્યારે સામાન્ય રીતે એસબીઆઈ, એચડીએફસી બેંક અથવા તો આઈસીઆઈસીઆઈ બેંક છે તેના નામો સૌથી પહેલા આપણા ધ્યાનમાં આવતા હોય છે. જોકે દેશમાં દૂરના ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામીણ સહકારી બેંકો એટલે કે આરસીબીએસનું નેટવર્ક શાંતિથી ઘરો, ખેતરો અને નાના વ્યવસાયોને ધિરાણ આપી રહ્યું છે. હવે ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ બેંકોને સારી સગવડતા આપવાનો ઈરાદો ધરાવે છે. સાથે સાથે તેમને જોખમ વ્યવસ્થાપન પદ્ધતિઓને કડક બનાવવાનો પણ ઈરાદો ધરાવે છે. આરબીઆઈ આરસીબીએસ માટે એકાગ્રતા, જોખમ વ્યવસ્થાપન અને ધિરાણ સુવિધાઓ સંબંધિત 2025ના નિયમોમાં નોંધપાત્ર ફેરફારો સૂચવતી ડ્રાફ્ટ એડવાઇઝરી જારી કરી છે. આ દરખાસ્તો પર જાહેર ટિપ્પણીઓ 28 ઓગસ્ટ સુધી આમંત્રિત કરવામાં આવશે. તે પહેલાં તેમને અંતિમ સ્વરૂપ આપવામાં આવે. તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આવી ગઈ છે દોસ્તો કે ભારતીય રિઝર્વ બેંક છે તે હવે ગ્રામીણ વિસ્તારોમાં જે ગ્રામીણ સહકારી બેંકો છે તેની અંદર પણ નિયમો છે તે સુધારવાની જાહેરાત કરી છે. તો દોસ્તો, ત્યારબાદની ખાસ માહિતી આવી રહી છે કે નુકસાન સહાયની અરજી શરૂ. વરસાદગ્રસ્ત વેપારીઓને સહાય માટે ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે. જુલાઈ 2026માં ભારે વરસાદથી અમદાવાદમાં નુકસાન પામેલા નાના અને લઘુત્તમ મધ્યમ વેપારીઓ માટે રાજ્ય સરકારે વિશેષ સહાય પેકેજ જાહેર કર્યું છે. લાભાર્થીઓને એમસીની સત્તાવાર વેબસાઇટ પર જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી છે દોસ્તો તે કરવાની રહેશે અને અરજીઓની ચકાસણી કર્યા બાદ પાત્ર વેપારીઓને સરકારી માર્ગદર્શિકા મુજબ સહાયની રકમ છે તે ચૂકવવામાં આવશે. દોસ્તો, અમદાવાદની અંદર તમને સૌને ખબર જ હશે કે ભારે વરસાદના કારણે હમણાં ઘણા બધા વેપારીઓ છે અને નાના વેપારીઓ છે જે ગલી નાખે પોતાની દુકાનો ચલાવે છે તેવા લોકોને ભારે નુકસાન થયું હતું તે વરસાદના કારણે. તેથી કરીને તેવા લોકો માટે એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સહાયની છે ને જાહેરાત કરવામાં આવી છે. તેના માટે એએમસીએ સહાયની જાહેરાત કરી છે. તેથી કરીને જે કોઈ પણ લોકોને આવું નુકસાન થયું છે તે લોકો ઓનલાઈન અરજી છે તે કરી શકે છે. જુલાઈ 2026માં જે ભારે વરસાદ આવ્યો હતો તેના કારણે જે કોઈ પણ નુકસાન થયું છે તે નાના અને લઘુત્તમ અને મધ્યમ વેપારીઓ માટે સરકારે આ મહત્વની જાહેરાત કરી છે. તો અત્યારે જ તમે અરજી કરી દેજો. ત્યારબાદની માહિતી આપ સૌની સામે આવી છે દોસ્તો કે 16 તારીખ હવે છેલ્લી છે, ઉતાવળ રાખજો. કારણ કે દોસ્તો આપ સૌને જણાવીને કે તમે ઉતાવળ નહીં રાખો ને તો તમને ગેસ સિલિન્ડર છે ને નહીં મળે. એલપીજી ગેસ ગ્રાહકો માટે 16 ઓગસ્ટ 2026 સુધીમાં ઈ-કેવાયસી કરાવવું છે ને અનિવાર્ય છે, નહીંતર સિલિન્ડર અને સબસિડી તમારે બંધ થઈ શકે છે. હવે દોસ્તો 16 ઓગસ્ટ સુધીમાં તમે સમયસર ઈ-કેવાયસી નહીં કરાવો તો ઘરેલું ગેસ સિલિન્ડર મેળવવામાં તમને મુશ્કેલી પડશે અને ઉજ્જવલા યોજનામાં પણ 10 કરોડથી વધુ લાભાર્થીઓને મળતી 300ની સબસિડી છે તે અટકી જશે. આ બાબતે તમને સૌને જણાવીને દોસ્તો, તો ગ્રાહકો ઇન્ડિયન ઓઇલ એપ છે તેના દ્વારા ઘરે બેઠા અથવા તો એજન્સીએ જઈને ઈ-કેવાયસીની પ્રક્રિયા છે ને તે પૂર્ણ કરાવી શકે છે. જેથી કરીને જે કોઈ પણ લોકોએ હજુ સુધી ઈ-કેવાયસીની પ્રક્રિયા છે તે કરી નથી દોસ્તો, તે ફટાફટ એજન્સીએ જઈને અથવા તો ઇન્ડિયન ઓઇલ એપ છે દોસ્તો તેના દ્વારા તમે આ ઈ-કેવાયસીની પ્રક્રિયા છે તેને પૂર્ણ કરી શકો છો. તો અત્યારે જ કરી લેજો દોસ્તો. 16 તારીખ સુધીમાં નહીં કર્યું તો તમારી સબસિડી પણ અટકી જશે અને તમને સિલિન્ડર છે તે પણ મળવામાં મુશ્કેલી પડી જશે.
ત્યારબાદની માહિતી ખાસ કરીને આવી રહી છે દોસ્તો કે ભાવ વધશે તૈયાર રહેજો. બિગ ન્યૂઝ તમારા સૌ માટે ખાસ કરીને આવી ગઈ છે દોસ્તો કે રાજ્ય સરકારે એનાલોગ ચીઝ, પનીર અને બટર પર પ્રતિબંધ મૂકતા પંજાબી સબ્જી, પિઝા અને સેન્ડવિચ જેવી વાનગીઓ મોંઘી થશે અને ફરજિયાત શુદ્ધ ડેરી પ્રોડક્ટ વાપરવાની હોવાથી રેસ્ટોરન્ટ અને કેફેમાં પ્રતિ ડીશ 20 થી 60 સુધીનો તોતિંગ ભાવ વધારો જોવા મળશે. જે પનીર બટર મસાલા 220માં મળતું હતું તે હવે 260 સુધી પહોંચી જશે અને અસલી સ્વાદ અને સ્વાસ્થ્ય માટે લોકોએ વધુ પૈસા છે તે ચૂકવવા પડશે. તો ખાસ અને મહત્વપૂર્ણ અપડેટ તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે જે તમને સૌને ખબર હશે કે એનાલોગ ચીઝ છે, પનીર છે અને બટર છે તેની ઉપર સરકાર દ્વારા પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે. તેથી કરીને હવે પંજાબી ફૂડ રસિયાઓ છે તેમના ખિસ્સા ઉપર ભાર વધવાનો છે, કારણ કે દોસ્તો હવે જે ચીઝ અને પનીરને બંધ થવાના કારણે જે સ્વાદ રસિયાઓ છે તેમના માટે આ ભાવ વધારો છે તે ઝીકવામાં આવ્યો છે અને ભાવ વધારો તમને જોવા પણ મળશે રેસ્ટોરન્ટની અંદર. તેથી કરીને જે પનીર બટર મસાલા અને જે બધી વસ્તુ છે દોસ્તો તે 220માં મળતું હતું તેની જગ્યાએ હવે 260 સુધી પહોંચી જશે. ત્યારબાદની અગત્યની માહિતી તમારા લોકો માટે આવી રહી છે દોસ્તો કે દેવભૂમિ દ્વારકામાં ખેડૂતોને મોટી રાહત. તમને સૌને જણાવીએ ને દોસ્તો, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની લાંબી ખેંચને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. આ બાબતે વાવેતર અને પાકને લઈને ઊભી થયેલી અનિશ્ચિતતા વચ્ચે ખેડૂતોના હિતમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યએ સરકાર સમક્ષ નર્મદા અને સિંચાઈના પાણી મુદ્દે રજૂઆત કરી હતી. જનપ્રતિનિધિઓની આ રજૂઆતને સફળતા મળતા હવે ઓખા મંડળ અને કલ્યાણપુર તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે. વરસાદના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા ત્યારે ધારાસભ્ય પખુભા માણેક અને સ્થાનિક સાંસદે રાજ્ય સરકાર સમક્ષ નર્મદા યોજનાનું તેમજ સિંચાઈ માટે જરૂરી પાણી છોડવાની માંગ છે તે કરી હતી. તેમની રજૂઆત બાદ સાની ડેમ અને નર્મદા યોજનાનું પાણી ઓખા મંડળ અને કલ્યાણપુર તાલુકા સુધી પહોંચવાનો માર્ગ છે તે મોકળો બન્યો છે. સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થતાં બંને તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ખેડૂતોનું માનવું છે કે સમયસર પાણી મળવાથી પાકને બચાવવામાં મદદ મળશે અને કૃષિ ઉત્પાદનને પણ મોટો લાભ થશે. જેવું કે દોસ્તો તમને સૌને ખબર હશે કે દેવભૂમિ દ્વારકામાં દર વખતે જેટલો વરસાદ પડે છે તેટલો વરસાદ આજ વખતે પડ્યો નથી. એવામાં દોસ્તો ખેડૂતોની વાર મદદે પખુભા માણેક અને સ્થાનિક સાંસદોની રજૂઆત બાદ પાણી છે તે છોડવામાં આવશે, જેથી કરીને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે દોસ્તો તે અત્યારે જોવા મળી રહ્યો છે. ખેડૂતોને સમયસર પૂરતું પાણી મળતા દોસ્તો તેમનો પાક છે તેનો બચાવ થઈ શકશે અને સાથે સાથે ખેડૂતોને સારો એવો પાક થાય તેવી પણ શક્યતા છે. જેથી કરીને દોસ્તો સૌથી મોટા અને અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો. દેવભૂમિ દ્વારકાના ખેડૂતોને મોટી રાહત છે દોસ્તો, તે આ સ્થાનિક ધારાસભ્ય દ્વારા કરવામાં આવી છે. ત્યારબાદની માહિતી તમારા લોકો માટે આવી રહી છે દોસ્તો કે હવે ફ્રીમાં ઓનલાઈન પેમેન્ટ યુપીઆઈ છે તે નહીં. લોકસભામાં 6 ઓગસ્ટના રોજ વિપક્ષના હોબાળા વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ ખરડો પ્રસાર છે તે કરવામાં આવ્યો છે, જે દેશની આર્થિક વ્યવસ્થા અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન નિયમોમાં મોટા ફેરફારો લાવી શકે છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા ધ ટેક્સેશન એન્ડ અધર લોઝ એટલે કે એમેન્ડમેન્ટ બિલ છે તે 2026ને ગૃહમાં કોઈ પણ ચર્ચા વગર ધ્વનિમતથી પસાર કરી દેવામાં આવ્યું છે. દોસ્તો આના વિશે તમને ખાસ બાબત જણાવીને તો આ બિલની સૌથી વધુ ચર્ચા જે બાબતે થઈ રહી છે તે છે યુપીઆઈ અને રૂપે ડેબિટ કાર્ડ પેમેન્ટ્સ પર ચાર્જ વસૂલવાની મંજૂરી. અત્યાર સુધી દેશમાં ડિજિટલ પેમેન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે સરકારે ઝીરો એમડીઆર ફ્રેમવર્ક લાગુ કર્યું હતું. આનો અર્થ એ થતો હતો કે બેંકો અથવા પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર છે જેમ કે ફોન પે, ગૂગલ પે, પેટીએમ ગ્રાહકોને વેપારીઓ પાસેથી યુઆઈ ટ્રાન્ઝેક્શન માટે કોઈ પણ કિંમત વસૂલી શકતા ન હતા. જોકે નવા બિલ દ્વારા સરકારે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ એક્ટ અને ઇન્કમ ટેક્સ એક્ટ વચ્ચેની કાનૂની કડીને હટાવી દીધી છે. આ સુધારાથી સરકારને હવે એવો કાનૂની અધિકાર મળી ગયો છે કે તેઓ આગામી સમયમાં અમુક ચોક્કસ પ્રકારના યુપીઆઈ અથવા તો રૂપે ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ચાર્જ એટલે કે એમડીઆર લગાવી શકે છે. જેથી કરીને સૌથી અગત્યની માહિતી તમારા લોકો માટે આવી રહી છે દોસ્તો કે હવે ફ્રીમાં જે ઓનલાઈન તમારે પેમેન્ટ થતું હતું તે યુપીઆઈથી હવે તમારે ચાર્જ જે છે તે વસૂલ તમારી પાસેથી કરવામાં આવશે અને એનું બિલ છે તે લોકસભાની અંદર 6 ઓગસ્ટના રોજ વિપક્ષના હોબાળાની વચ્ચે આ બિલ છે તે રજૂ કરવામાં આવ્યું હતું અને મહત્વની વાત તો એ છે દોસ્તો કે આ બિલ છે તેને મંજૂર પણ કરી દેવામાં આવ્યું છે. એટલે કે ખાસ અને મહત્વની માહિતી આવી રહી છે દોસ્તો કે ટૂંક સમયની અંદર સરકાર કદાચ આ નિયમ વિશે ફેરફાર કરી શકે છે અને યુપીઆઈ અને રૂપે ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ચાર્જ એટલે કે એમડીઆર લગાવી શકે છે અને તમારી પાસેથી આ ચાર્જ જે છે તે વસૂલ પણ કરી શકે છે. ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો હવે કે લોનના હપ્તાને લઈને નવો નિયમ. જો તમે પણ ઈએમઆઈ એટલે કે હપ્તા પર કોઈ સ્માર્ટફોન કે અન્ય ડિવાઇસ ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે એક મહત્વપૂર્ણ અને રાહતના સમાચાર છે. ભારતીય રિઝર્વ બેન્કે લોન વસૂલાતના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે.
નવા નિયમો આવ્યા બાદ હવે ફાઇનાન્સ કંપનીઓ કે બેંકો ઈએમઆઈ ચૂકવવામાં મોડું થવા પર તરત જ તમારા સ્માર્ટફોન કે ડિવાઇસને બ્લોક કે લોક કરી શકશે નહીં. નિયમ મુજબ જો કોઈ ગ્રાહકનું પેમેન્ટ ચૂકાઈ જાય તો પણ કંપનીએ તેને પૂરતો સમય અને નોટિસ આપવી પડશે. જો કંપની લોન ક્લિયર થયા પછી અથવા હપ્તો ભરાયા પછી પણ ડિવાઇસ અનલોક કરવામાં બિનજરૂરી વિલંબ કરશે તો તેણે ગ્રાહકને દંડ રૂપે વળતર પણ ચૂકવવું પડશે અને અનલોક કરવામાં વિલંબ થયો તો મળશે વળતર. રિઝર્વ બેંકના આ નિર્દેશો અનુસાર જો હપ્તો ભરાઈ ગયા બાદ અથવા લોન પતી ગઈ પછી પણ જો ફાઇનાન્સ કંપની સમયસર ડિવાઇસ અનલોક નહીં કરે તો તેણે ગ્રાહકને દર કલાકના હિસાબે ₹250 પ્રતિ કલાકે વળતર આપવું પડશે. આ નિયમથી ગ્રાહકોને મોટી રાહત મળશે અને ફાઇનાન્સ કંપનીઓની મનમાની પર રોક લાગશે. જેથી કરીને સૌથી અગત્યના સમાચાર આવી ગયા છે દોસ્તો કે હવે જો તમે લોન ઉપર કોઈ પણ ડિવાઇસ ખરીદો છો, સ્માર્ટફોન ખરીદો છો, તેવામાં દોસ્તો હવે લોકો માટે આરબીઆઈ દ્વારા એક મોટો અને મહત્વનો નિર્ણય છે તે આપી દેવામાં આવ્યો છે. તેથી કરીને હવે લોન આપનાર કંપનીઓ, ફાઇનાન્સ કંપનીઓ છે તેના માટે આ મોટો ઝટકો સાબિત થઈ શકે છે. ત્યારબાદની માહિતી આવી રહી છે દોસ્તો આપ સૌની માટે કે તહેવારોને ટાણે ખાદ્ય તેલના ભાવમાં ભડકો. રાજકોટમાં તહેવારો પહેલા ખાદ્ય તેલના ભાવમાં મોટો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. સિંગ તેલનો ભાવ ડબ્બે 2900 અને કપાસિયા તેલનો ભાવ છે તે 2795 પર પહોંચ્યો છે. છેલ્લા 10 દિવસમાં સિંગ તેલમાં 50 અને કપાસિયા તેલમાં 40નો વધારો છે તે નોંધાયો છે. જી હા દોસ્તો, સૌથી અગત્યના સમાચાર તમારા લોકો માટે આવી રહ્યા છે દોસ્તો કે સિંગ તેલના ભાવમાં હવે જે ભાવ વધારો આપવામાં આવ્યો છે દોસ્તો એ સામાન્ય માણસના બજેટમાં મોટો કડાકો લાવી શકે છે. કારણ કે દોસ્તો હવે 50 અને 40 રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે તેનાથી સામાન્ય માણસનું ખીચું છે તે હવે ઢીલું થશે. રાજકોટમાં તહેવારોને ટાણે ખાદ્ય તેલના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. સિંગ તેલનો ભાવ ડબ્બે 2900 રૂપિયા સુધી પહોંચ્યો છે, જ્યારે સિંગ તેલના ભાવમાં છેલ્લા 10 દિવસમાં 50 રૂપિયાનો વધારો ઝીકવામાં આવ્યો છે. કપાસિયા તેલમાં પણ 40 રૂપિયાનો વધારા સાથે 2795 પર ભાવ પહોંચ્યો છે. તેથી રક્ષાબંધન, શ્રાવણ માસ અને જન્માષ્ટમી પર્વ પહેલા જ ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તેથી તમામ લોકો માટે સૌથી અગત્યના સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે તહેવારોને ટાણે ખાદ્ય તેલના ભાવમાં મોટો ભાવ વધારો છે તે હવે કરવામાં આવ્યો છે. લોકોના ખિસ્સા ઉપર આની બરોબર અસર પહોંચશે અને તહેવારોના ટાઈમે લોકોને જે ખાદ્ય તેલની જરૂરિયાતો હોય છે તેના કારણે દોસ્તો હવે ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે. તેથી લોકોને ભારે નુકસાન છે તે થશે. તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતો, તમામ લોકોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતીઓ છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. મળીએ દોસ્તો હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.